મહેસાણા ખાતે કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં ખેરવા નજીક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ કિશોરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી। આમ જ રજૂઆત બાદ મહેસાણા પોલીસે દુષ્કર્મ ગુજારનાર 4 શખ્સને દબોચી લીધા છે, તેમજ ગેસ્ટ હાઉસના સંચાલકને પણ આ કેસમાં આરોપી બનાવાયો છે। આ અનુસંધાને પોલીસે અત્યાર સુધી 4 આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરેલી છે, જેની અંદર મુખ્ય આરોપી છે વિજય રાવળ, કે જે છોકરી સાથે પ્રેમ સંબંધ કેળવી અને તેને ફૂસલાવી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ આચરેલું હતું। તેના માટે થઈ અને ગેસ્ટ હાઉસ જે બુકિંગ કરાવવાનું છે તે તેનો મિત્ર વિજય રાહુલ રાવળ કરીને છે, તેણે કરાવેલું હતું। તેને પણ પોલીસે સહ આરોપીની અંદર લીધેલો છે। આ સિવાય ચિંટુ ઠાકોર કરીને છે કે જે છોકરીને આના મુખ્ય આરોપી સાથે તેને માર મારેલો હતો, તો તેને આરોપીની અંદર લીધેલ છે। તથા બીજા એક કુલદીપસિંહ વાઘેલા કરીને છે કે જેને છોકરીની સાથે આ વિજય રાવળ મુખ્ય આરોપી વતી ચેટિંગ ઇંગ્લિશની અંદર વોટ્સએપ ચેટિંગ કરેલું હતું તેના નામે, તો તેને પણ આરોપીમાં લીધેલું છે। આ સિવાય એક જે ગેસ્ટ હાઉસનો સંચાલક છે તેને પણ પોલીસે આરોપી તરીકે અત્યારે લીધેલ છે, પરંતુ તેની અરેસ્ટ હજુ સુધી થઈ શકેલી નથી। પોલીસની ટીમ તેમને ચેસ કરી રહેલી છે। ટૂંક સમયમાં આ આરોપીની પણ પોલીસ ધરપકડ કરશે। અત્યાર સુધી પોલીસના જે પુરાવા જે પોલીસને મળેલા છે અને જે મેડિકલ પુરાવા છે તેના આધારે અત્યાર સુધી એક જ વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલું હોય તેવું ધ્યાન પર આવેલું છે, પરંતુ તેને અન્ય સહયોગી જે માણસો થયા છે તેને પણ આની અંદર પોલીસે આરોપીની અંદર લીધેલા છે। પોલીસને એક નિવેદનની અંદર એવું જાણવા મળ્યું હતું કે એના આવું એને કેફી પીણું પીવડાવવામાં આવેલું છે, પરંતુ હજુ તપાસ ઓન ધ વે છે। પોલીસ એના સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને ત્યારબાદ જ શું પીણું પીવડાવવામાં આવેલું છે તે કહી શકાય।